અને થોડીક પાછળ પણ જે બહેનો બેઠા છે શાંતિ જાળવજો સાહેબ. આ પાછળ બેઠા જે વાતો કરે એમને કહો હો. અને આ બાજુ પણ જે મિત્રો ઊભા છે, મિત્રો આજ કોકના આંગણે છે, કાલ આપણા આંગણે છે ભાઈ. થોડીક મર્યાદા જાળવજો ભજનની. આજનો પ્રસંગ ભજન તો રોજ કરીએ છીએ સાહેબ, પણ આજનો પ્રસંગ કંઈક જુદો છે મિત્રો. અહીંયા નાનકડી એક ગુલાબના ગોટા જેવી દીકરી જાગૃતિ જેનું નામ છે, કપટિયાળો પરિવાર. ये मारो संत कवि के मित्रों के आया सो जाएगा राजा रंग फकीर, गई हाथ में खेले कर्म जन्म है न मरવું પડ્યા દુનિયાની માય. તમે કે હું કઈ અમર પાટો લઈને નથી આવ્યા સાહેબ. બધાયને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી, પણ એક ને એક દાડો આપણે આ ધરતી લોકનો મૃત્યુ લોકનો માર્ગ મેલીને વયું જવાનું છે સાહેબ. અને આજ ભજન કાલ તમારી મારી પાછળ પણ ગવાશે મિત્રો. પણ આ શબ્દો એના પરિવાર માટે છે, એના સગા સ્નેહીઓ માટે. પણ પહેલાં એ હરિને યાદ કરી લઈએ, પરમાત્માને કાલાવાલા, કે જ્યાં પણ એ દીકરી જાગૃતિનો આત્મા હોય એ મારો પરમ કૃપાળુ પરમેશ્વર એ આત્માને મોક્ષ ગતિ આપે એવી એને પ્રાર્થના કરીએ. દરે આ સાઉન્ડ બોલીએ સદગુરુ બોલીએ શ્રી જાલિયાની જોગણી માતનો. કુળદેવી કાળકા માતનો. સંત શ્રી કહારનાથ મહારાજનો. બોલીએ નરવેરામ મહારાજનો. બોલીએ પરબના પીરનો. બોલ નમ દેવ કા હર હડક ભાઈ માતનો. બોલ નમ પ્રેમ से पार्वती पते हर हर महादेव महादेव. जो के ગાવું ઘણું બધું છે સાહેબ, પણ આ પરિવારની જે વેદના છે ને મહેશભાઈ, આ દુનિયાની અંદર મિત્રો જેની આવી નાનકડી દીકરી મળી જાય છે, એમના પપ્પા મમ્મી છે ને. મારો કવિ કે દીકરો ગમે એવો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, કપાતર હોય, કદાચ કર્મની કઠણાઈ નડી જાય મહેશભાઈ, માના ઉદરથી ખોડ ખાપણ વાળો દીકરો જન્મે ને સાહેબ, તોય કોઈ માં દીકરાને ફેંકી ન દે સાહેબ. કે જેમ જેમ માન દીકરો વાલો હોય, મારો સંત કે બાપની દીકરી વાલી હોય સાહેબ. દીકરી બાપની કલેજાની કોડ છે ભાઈ. હે દીકરી વાલભનો વિહામો છે. દીકરી આબ રૂપ લક્ષ્મીનો અવતાર છે. અને જેટલા બેઠા છો દરેક સાંભળજો કે જે બાપના આગળ દીકરી નથી ને મિત્રો, ગમે એવો રૂપિયા વાળો હોય, હે ગમે એવો બળવાન હોય, પણ જે બાપના આગળ દીકરી નથી ને મિત્રો, એ બાપ અભાગ્યો છે. દીકરી જેવું પાત્ર જગતની માય નથી. પણ આજ એમના પપ્પા, એમનું નામ શું?
રાજેશભાઈ, અમારા રાજેશભાઈને જો કે એ દીકરી જાગૃતિની સાહેબ ફોટામાં પણ દેખાય છે. એ દીકરીની કઈ ઉંમર નથી મોન્ટુભાઈ, બહુ નાની ઉંમર છે, જેને હજુ જગત દુનિયા જોવાનું બાકી છે ભાઈ. અને એવડી નાની કદાચ ઉંમરની માએ દીકરી બાપને મિલીને વહી જાય ને બા, તે બાપને લાગણી થાય. એ તો જેનું ગયું હોય એને ખબર છે કે દીકરીની વેદના કોને કહેવાય. જાગૃતિ એ બેટા, દીકરી ઘર નમ્યું તો ભલે નમ્યું, ઈ ધન દોલત માલ મિલકત ઈ રૂપિયાના ખજાના ખૂટી જાય તો ભલે ખૂટી જાય, પણ તું ક્યાં નમીજી મારા ઘરના મોત. આજે સાહેબ બાપ આખો દાડો કાળી મહેનત મજૂરી કરી થાકી પાકીને ઘેર આવ્યો હોય ને વડીલ, આ ઘણી જગ્યાએ અમે જોયું છે સાહેબ કે બાપ સાપનેસ બહુ આવે છે મને, એમાં કાં તો બે જ નાખો થોડો, કે આખો દાડો એ લાડકડો બાપ થાકી પાકી કાળી મહેનત મજૂરી કરીને ઘેર આવે તો વધારે નહીં મિત્રો, બીજું કાંઈ નહીં, પણ ખાલી એ દીકરી બાપને જઈને એક લોટો પાણી પાય ને સાહેબ કે બાપનો આખા દાડાનો થાક ઉતરી જાય. આ દીકરીનો પ્રેમ છે. આવો પ્રેમ કદાચ મારા રાજેશ બાપાના ધરતી માથા જગતની અંદર બીજું કોઈ નહીં કરે. અને આટલો બધો પરિવાર એ જાગૃતિની પાછળ ભેળો થયો હોય, એના મમ્મી પપ્પા, એના કાકા કાકી, ફોઈ ફુવા, મામા મામી, માસી માહા, ભાઈ બહેન, એના દાદા દાદી, સગળું પરિવાર અહીંયા બેઠું છે સાહેબ. અને આ એક ભજન ખાસ કરી એ લાડકભાઈ જાગૃતિ માટે ગાઉં છું. જો કે દરેકને તો હું ઓળખતો નથી મિત્રો, પણ એ ઢીંગલી માટે, એ નાનકડી દીકરી માટે, આ એના માટે ભજન ગાઉં છું. કદાચ મારા પરમાત્માએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે આલી હોય સાહેબ, જરૂરથી એ નાનકડી દીકરી પાછળ ઊભા થઈ દાન કરજો સાહેબ. અને ત્યારે મારો કવિ લખે, કેવી દીકરી અતિયા મારી લાડકી બાઈ, જાગૃતિ દીકરી અતિ રે એના બાપુની માવડીની લાડકી બાઈ. બેટા આજ તારો બાપ રડે, કદાચ મરદનો દીકરો હોય ને મોન્ટુભાઈ રડીને ન બતાવે, મરદ મુસાળો મરદ માણસ હોય ને યાર, મહેશભાઈ રડીને ન બતાવે પણ એનું અંતર રડતું હોય. આજે બાપ પોતાની દીકરીને કહેતો હોય શું, મને રડતો મિલી દીકરી હાલી ગઈ, આજે એકલો મિલી મને હાલી ગઈ. બાપ દીકરીનો પ્રેમ આ દીકરી હતી અમારી લાડકી બાઈ, લાડકી બાઈ, રડતા મિલી અમને હાલી ગઈ વાલી, એકલા મિલી અમને હાલી ગઈ. બેહાડી તને માલ ગણો કર્યો. આ બાપ
જાગૃતિનો બાપ અને એના મમ્મી એની ઢીંગલીને કહે છે, એ જાગૃતિને કહે છે કે નોના નોનપણ મેં લાડ રે લડાયો, હોડે બેહાડી તને વાલ ગણો કર્યો, એવી કાકા કુટુંબની લાડકી બાઈ એકલા મિલી દીકરી હાલી ગઈ, અમને નોધાર મિલી આજે હાલી ગઈ. જય હો રાધે. એમના મોટા મામા તરફથી પણ ભોણીજની યાદમાં ભેટ કરે અને સાહેબ એ બેનરની અંદર એમના દાદીમા તરફથી પણ પોતરીની યાદમાં સાહેબ એ બેનરની અંદર મારા આગળ પણ 2 દીકરીઓ છે મોન્ટુભાઈ. એમ એ બેનરની અંદર જેનો ફોટો જોઈને આંખની માલી પાહુડાની ધાર પડી જાય. હા એમ એ પરિવાર, એ મામા મોહાળ કાકા કુટુંબ આજ એ ઢીંગલીને શું કહેતા હોય કે રાજાની કુંવરી જેવી લાગતી મારા રાયકા, સુખ દુઃખ માયા બીયુ બારતા મારા રાયકા. રાજાની કુંવરી જેવી લાગતી મારા રાયકા, સુખ દુઃખ માયા બીયુ બારતા મારા રાયકા. એના મામા મોહાડની લાડકી બાઈ એકલા મિલી અમને હાલી ગઈ, દીકરી રડતા મિલી આજે એ જાગૃતિ બા. જય હો. હા કપ્તિયાવાળો પરિવાર. હા જય હો. થેન્ક યુ બેન, એની પણ આત્માને શાંતિને સદગતિ એ મારો પરમાત્મા લે બાપ. જાઓ જાઓ. સ્વાર્થી દુનિયામાં તને કોની લાગી નજરો, હીરો ખોમાણો મારો રખ્યાલની બજારમાં. દુનિયા તો વેરી છે હે, દોરંગિયા મતલબી દુનિયાની માય. એ દીકરી એ જાગૃતિ એ મારા બાપ તને કોની નજર લાગી અને ત્યારે મારું કવિ લખે. સ્વાર્થી દુનિયામાં તને કોની લાગી નજરો, હીરો કોમાણો મારો લુબારે બજારમાં. એની લાડકડી માવડીની લાડકી બાઈ એકલી મિલી મને હાલી ગઈ, દીકરી રડતી મિલી આજે હાલી ગઈ. આ દીકરીનો પ્રેમ. જય હો.
એક વેદનાની લાઈન એના માવતર માટે, કારણ કે આ પ્રસંગ આખો લાગણીનો છે. જગતની અંદર જેના ઘરના આગળેથી આવી દીકરી વહી જાય ને સાહેબ, કે લાગી લાગી સૌ કરે લાગી નહીં લગાન, લાગી રાજા ગોપી ચંદ કો જેને છોડ દિયો બંગાળ. અહીંયા એનો જેટલો પણ પરિવાર બેઠો છે, ખરેખર કદાચ મને એટલું તો લાગે છે કે કદાચ આ પરિવારને એ જાગૃત દીકરી બહુ વાલી હશે સાહેબ. ત્યારે એક સુંદર મજાની લાઈન એ દીકરી માટે ગાવી હોય. આ બંધ મરી જાય જગત में જાગૃતિ તારો પાપ કેવા રુદન કરે. નોનપણ में દીકરી તને કેવો લાડ લડાયો બા. પણ મારી આ કપટિયા વાળા પરિવારની કોયલ ગઈ. આજે કાકાને તારો દીકરી આજે કુટુંબ રડે બા. કે વેરાણ બની જી આ દુનિયા દુશ્મન બની જી. બાપના મોગણેથી લાડકડી દીકરી ગઈ ભાઈ. માવતર રડે, મામા મુહાર, કાકા કુટુંબ, ભાઈ બહેન, મારા જાગૃતિના ભાઈ પણ છે, ભાઈ છે ને દીકરીને. અને જો કે રક્ષાબંધનને કદાચ હવે મહિનો પણ નથી, અને એ લાડકડી બેનની યાદમાં એના માડી જાય ભાઈઓ પણ રડતા હોય કે કાલે બેનડી કાલે રક્ષાબંધનનો તહેવાર આવે. જગત में તારા ભાઈઓને રાખડી કોણ બોધશે. કે ખોડે બિહાડીને તને લાડ કેવો લડાયો ભાઈ. કે રે રે જાગૃતિ તારા મોમાને મોહાડ રડે. કે આ દુનિયા में પ્રભુ મને આવી ભાણ જ નહીં મળે. કે આ રખિયાલની ધરતી में આજે દીકરીની ખોટ લાગી ભાઈ. કે જાગૃતિ આજે લાખોની સાહેબી લૂંટાવો. પણ ઘડીમાં મારી લાડકડી બે ઘડી રોકાઈ જા. બાપ દીકરીને આજે બાપ દીકરીને રોકે, એ દીકરી
એ જાગૃતિ બે ઘડી રોકાઈ જાય જો કદાચ તું જતી રહે એ જાગૃતિ કદાચ આ દુનિયામાંથી તું જતી રહે તો આ જગત મેં દીકરી મને પપ્પા કહીને કોણ બોલાવશે કે રે રે મને તારા જેવો લાડ કોઈ નહીં લડાવે આજે યા પરિવાર में एक ફૂલડા જેવી દીકરી ગઈ ભાઈ અને મારા વિશાલભાઈ એ પણ આ પરિવારના આજ્ઞાથી વયા ગયા છે સાહેબ એ દીકરાની યાદમાં પણ બે લાઈન બોલીએ એની જન્મ દેનારી જનિતા માં જ્યારે રુદન કરતી હોય અને સાહેબ મેં આગળ પણ કીધું કે બાપને જેમ દીકરી વાલી છે એમ સિદ્ધાંત છે કે માન દીકરો વાલો છે ત્યારે એ જનિતા એ દીકરાને યાદ કરતી હોય કયો જતી મતી સાબરમતી નદી के आगे यहाँ परिवार में मारा विशाल में खोट पड़ी भाई पन्नमो विशाल वो आजे तारी लाडगड़ी मावड़ी रड़े दुनिया में કોણ બોલાવશે કે રાજા તો ને રાજા જેવી જિંદગી જીવી ગયો મારા ભાઈ તરફથી એમના મમ્મી જશીમા તરફથી પણ આજ તારો વિશાલ એ માન કે છે કે માવડી માં તું રડીશ નહીં કે રે રે હું જોઈ ગયો નથી ને જવાનો નથી માં ઘડી વાર યા દુનિયા મેં તને નો ધારી મેલવાનો નથી માં પણ દુઃખ પડે તો માતારા વિશાલ ને યાદ કરજે કે જનિતા માતારા સપને આવીને વાતો નો કરું તો દુનિયાની અંદર માની વેદના આખી અલગ છે માનો કદાચ દીકરો મરી જાય ને ભાઈ તો માનું કાળજું કપાઈ જાય કે નોના નોણપણની માય 9 મહિના જે માએ ઉદર માથે રાખ્યો હોય આ ધરતી ઉપર જન્મ દીધો ભણાય ગણાઈને મોટું જેને મોટો કર્યો લગનિયા કરાયા વિશાલ તારી જાજેરી જોનું કઢાએ पन्निया जी और ताय धोरा मेली ने गया तो मलक मो गयो भाई के जतो रह्यो या माँ बाप ने रड़ता मेली ने वयो जो દુનિયાની અંદર હમણાંથી જો કે માવતર રડે ને સાહેબ તો આપણને પણ લાગણી થાય મોન્ટુભાઈ દીકરા દીકરી કંઈ મફતમાં નથી મળતા સાહેબ
એ તો જેનું ગયું છે એને ખબર છે કે નાનેથી લઈ દીકરા કેમ કરી અને મોટા કરાય છે. આજ વિશાલને એના મા બાપ કહેતા હોય કે તે અમારું માનું કે બાપનું કોઈનું વિચાર્યું નહીં મારા લાલ. અહીંયા કાળી મજૂરી મારા વિશાલ મહેનત કરીને મોટો કર્યો. આજનો ધારા જગત મેં રજડતા મેલી જતો રહ્યો. પણ આજે મારા દ્વારકા વાળા તને એટલી અરજી કરવી છે જેનો દીકરો મરી જાય દીકરી મરી જાય એના દુખડા મારા દ્વારકાના ધણી તું લઈ જજે રોમ. માવતરને પરિવારના દુખડા ભાંગજે. કે માવડી આજે દીકરા વગરની બની જી બાપ દીકરી વગરનો બની ગયો. કે 12 મહિને રાખડીની બાંધનારી તારી બેનડીઓ રડે ભાઈ. વિશાલ ભાઈ તારી બેન નાયા મોઘાએ મો મેરા ગુણ ભરશે. આજ તારી હતીની સગતને કેવી યાદ કરવી ભાઈ. મારી લુંગીની ચામડિયા જે એક એલાન ઠોકવું છે. ફરી અવતાર આલે તો રાજા રજવાડે આલજે કે રે દેવી પૂજક નો દીકરો તને લાડ લડાવે. કે કોઈનો દીકરો એ વખતે નો મરે દીકરી નો મરે. એટલી તું ખમાયું બોલજે. અને જોકે ભજન ચાલુ છે હજુ અને જે પણ તમારી ફરમાઈશ બધી આપણે અહીંયા જ બેઠા છે છેલ્લે લઈ લઈશું ભાઈ. પણ અહીંયા એ દીકરી જાગૃતિ માટે ઘણા બધા ભજનો ગાવા છે. અને દુનિયા વેરણ બની જાય દુનિયા દુશ્મન બની જાય સાહેબ. પણ જેના પરિવારની અંદરથી આવા મોગા હિરલા આવા તારલા વયા જાય ને મિત્રો એને ખબર છે કે જગતની અંદર દીકરીનો પ્રેમ દીકરાનો પ્રેમ એ તો જેનું જાય એને ખબર પડે સાહેબ. પણ આજે આવડી મોટી આ ધરતી માથે એનો પરિવાર રડે એની માં રડે. અને એક આ માની મમતાનું ભજન ખાસ કરી અમારા જે વિશાલભાઈના મમ્મી રડે છે. એ દીકરી જાગૃતિની એ લાડકવાઈ એ માં રડે છે સાહેબ. અને માનું અંતર સાહેબ બહુ નાજુક હોય. દીકરાને કદાચ ઠોકર વાગી જાય ને સાહેબ તોય માની આંખમાં હુડાઈ જાય. અને દીકરો મરી જાય તો એ માને કેટલી લાગણી થાય. એક ભજન એ માની મમતાનું ગાવું અને એ દીકરી જાગૃતિને કહીએ
એ દીકરા વિશાલને કહીએ કે આ લોક ફરો કે પેલા લોક ફરો, પણ આ જગતની માય એ માં જેવો પ્રેમ તમને આ જગતની અંદર કોઈ નહીં કરે સાહેબ. અને એક આ માની મમતાનું ભજન છે એ દીકરી દીકરા માટે ગાઈએ સાહેબ. પણ જરૂરથી જેને જેને મા વાલી હોય એવા દીકરા દીકરીને વધાવજો તારે. એ મારો વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી એ મારો વાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં થઈને માર્ગથી મટાયો મારી માં. બળતા હતા કાળજા મારા દુઃખની આગમાં, ન તારે સુકાતા આંસુ મારી આંખમાં. કે દીકરા માએ તો માં બીજા વગડાના બાબા. જાગૃતિ માએ તો માં બીજા વગડાના એવો બાલ ભર્યો, આહા બાલ ભર્યો, એવો બાલ ભર્યો મમતાનો તું દરિયો મારી માં થઈને માર્ગથી મટાયો મારી માં. બળતા હતા કાળજા મારા દુઃખની આગમાં, ન તારે સુકાતા આંસુ મારી આંખમાં. દરેકને કહું છું સાહેબ, જેટલા પણ બેઠા છે એમને કહું છું કે આપણી માએ તો માં એના તોલે કોઈ નાવે નાવે. હે મીરા માએ તો માં એના તોલે કોઈ ના. આ માની મમતા ગાય કિનારી રાધે જય હો. તબલા દુઃખના માયા વાળા નતા મારી પાસે નાણા રે. ગરીબ સમજીને લોકો મારતા મને મેણા મેણા. દુઃખના માયા વાળા નતા મારી પાસે નાણા રે. ગરીબ સમજીને લોકો મારતા મને મેણા રે. હે દુઃખના રે વાદળ જે માથે ઘેરાયા, એ દાડે દોડીને મારી વારે માયા. દુઃખના રે વાદળ જે માથે ઘેરાયા, એ દાડે દોડીને મારી વારે માયા. ગમે એવી માં હોય છે, ગમે એવી જનિતા હોય અને ગમે એવો દીકરો હોય, પણ માં દીકરાનો પ્રેમ આ દુનિયાની અંદર સંતો શાસ્ત્રોમાં લખીને ગયા કે માનો પ્રેમ અમર છે અને આ જીવન અમર રહેશે સાહેબ. કે ભગવાન આ ધરતીમાં ઘરે ઘરે દીકરા દીકરીઓની રક્ષા કરી શકતો નથી, એટલે ઘર ઘરમાં એને માં આલી છે. ને મિત્રો, હું તો મારી સમાજને કહું છું કે મોકો મળે તો એકવાર ઘરની અંદર મા બાપ બેઠા હોય સાહેબ, તેના પગ પકડી અને આશીર્વાદ લઈ લેજો. એક નહીં પણ તમારી હાથ પેઢી ઉતરી જશે, પણ કોઈ દાડો માની હાઈ ન લેતા બાપે. જ્યાં સુધી કવિ કહે છે કે જ્યાં સુધી ઉમડાવાળી રાજી નહીં હોય ને સાહેબ, ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય. અને ત્યારે કવિ આવા શબ્દો લખતો હોય એ આપણી માએ તો માં બીજા. આ વગડાના વાસ બાપ કે ઢોલના માએ તો માં બીજા વગડાના બાબા.
જીવતા હતા દુઃખમાં અમે માડ કરી પરાને રે મનડા કેરી વાતો બધી મન અમારું જાણે રે માં જીવતા હતા દુઃખમાં અમે માડ કરી પરાને રે મનડા કેરી વાતો બધી મન અમારું જાણે રે હે પેટે પાટા બાંધી કરે ગાડી મજૂરી દીકરા કેરી ખુશીઓ માટે કદી ના હારી પેટે પાટા બાંધી કરે ગાડી મજૂરી દીકરા કેરી ખુશીઓ માટે કદી ના હારી માં કરે એવું કોઈ ન કરે છે પણ કલાકારો વધી ગયા છે એટલે બે ભજન બોલી દઉં અને એ ચોક્કસથી અહીંયા જ બેઠો છું આખી રાત તમારી બધી ફરમાઈશો અને અમારા ભાઈ કહે છે હે કે જગતની માથી મોટું કોઈ નથી જળદળની જગદીશ અંબા આગળ આલિયા માં નમાવે તને શીશ અને એવી કા દીકરીના પ્રસંગનું ગીત ગાવું છે સાહેબ હે શાંતિ રાખજો પાછળ છે મિત્રો અને આ બાજુ પોપટભાઈ આપણે ઘરે થોડીક પાછળ જે વડીલો અને આવા જવાનો કોકને રસ્તો રાખજો બેનો કોક ઉપર પડે નહીં હા એ તો કોઈ દાડો જીવનમાં ના બે આ તો રોજ થાય જાવ કોઈ ના બે પબ્લિક ના બે પણ ખાલી થોડોક રસ્તો રાખજો આવા જવા માટે પાછળથી કોઈ ના આવું હોય એક ખાસ કરી દીકરી નાની છે એટલે એના પપ્પા રાજેશ બાપા ને સાહેબ જગતની માય ભજન કીર્તન તો રોજ ચાલ્યા રાખે પણ મારા બબલુની પણ આત્માને શાંતિને સદગતિ મળે ભાઈ તરફથી ભેટ કરતે પણ આ શબ્દ સાંભળજો સાહેબ કે આજ દુનિયાનો એ મલક મેલી એક બાપના આગળથી પારવડા જેવી દીકરી જ્યારે વહી ગઈ હોય સાહેબ એ બાપને પણ મનની અંદર એવા સપના વળતા હશે કે એ દીકરીને મોટી કરી એની જાજીરી જોનું કઢાવું એના લગ્ન ના કરાવો એ દીકરીના કન્યા દાન કરો પણ જ્યારે દીકરી આંગણું છોડી અને બાપના આંગણથી સાહેબ પરદેશ જાય ને મિત્રો હે દીકરી બાપના આંગણું મેલીને જ્યારે પરદેશની વાટ ચાલીને પરદેશની આ થોડીક સ્ટેજ બાજુ શાંતિ રાખો ને ભાઈ અને એ દીકરીને પરદેશમાં કઈ તલ ભાર દુઃખ પડે તો એ દીકરી અંતર માથે રડતી હોય ને પોતાના નાથને યાદ કરીને કે પ્રભુ અહી પ્રભુ હજુ મારા ઘરના આગળ મારો અડીખમ બાપ બેઠો છે હો કાલ એના કાને શબ્દ છૂટશે અને મારું દીકરીનું બધું દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય એવો બાપ આજ જુરી અને પોતાની પારવડા જેવી દીકરીને યાદ કરતો હોય અને સુંદર મજાના શબ્દો દરેકને લાગુ પડે સાહેબ એવા આ બાપ દીકરીના વૈરાગી ગીત ગાવા છે સાહેબ જેને આનંદ આવે એ ઘોર કરજો ઊભા થઈને દાન કરજો ત્યારે बाबुल तेरे तो एक चिड़िया रे हाँ बाप नो प्रेम हाँ बाबुल तेरे मैं तो एक चिड़िया रे रात भर बसेरा है हो रात भर बसेरा है मुझे सुबह उड़ जाना है हाँ चालू हाँ
નથી કે માન દીકરો વાલો હોય ને દીકરી દુવાલી હોય. એના મમ્મી શું નામ એમનું? ઉષાબેન. એ મમ્મી પણ અહીંયા બેઠી છે. એની દીકરીને આજ ઠપકો કરીએ પણ કેવો આમ હૈસા. हाँ मैया पे क्या बीता रही बहना तू ये क्या जाने. हाँ मैया पे क्या बीता रही बहना तू ये क्या जाने. हो कलेजे के टुकड़े को, हो कलेजे के टुकड़े को रो रो के विदाना है. हो बेटी घर बाबुल के कुछ दिन का ठिकाना है. रिदम जय हो. राधे દીકરીનો પ્રેમ. જય ગુરુદેવ. માં દીકરીના શબ્દો છે અને હવે બાપ દીકરીના શબ્દો સાંભળો છે. દીકરી જ્યારે આગળથી વિદાય લઈને જાય ને તો પોતાના માડી જાય ભાઈને કહીને જાય છે કે જોજો હો એ ભાઈ આજથી આ બાપ તારો ના માય તારી પણ કોઈ દાડો એ મારા બાપના આંખે આહુડાની ધાર ન પડવા દેતો. પણ એ નાનકડી દીકરી જ્યારે આંગળી પકડી અને બાપે એ આંગણા માથે દીકરીને રમાડી હશે, ખોડે બેહાડી એ જાગૃતિને લાડ લડાયો હશે. એ દીકરી આજ સાહેબ બાપને કહેતો મારો કવિ લખે આ રીતા. हाँ कैसे भूल पाऊंगी बाबा सुनी जो तुमसे कहानियां. हाँ बन गया परदेश घर जन्म का मिली है दुनिया मुझे सुन मेरी प्यारी बहनिया सजाए रहना बाबुल की तू गली. कालू राठौड़ आज हो आ તમારો પ્રેમ આ हो ओ रे ओ पारे वड़ा पारे वड़ा तू साले ओडी जाज रे मारा बबलूना काका हसमुखभाई तरफથી બબલુની આત્માને મારા જાગૃતિ અને વિશાલની આત્માને શાંતિ મળે. જાઓ ओरे ओरे पारे वड़ा तू साले ओडी जाज रे मारे हाटूरे रे जाने तू याद निरा. मारे हाटूरे रे जाने तू याद निरा. उल्ली आंबली ने पीपड़ी आंबली ने
મારા બચ્ચુ ભગત અને એમના દીકરાની દીકરી પોતરી થાય, પોતરીની હાથ મને શાંતિની સદગુણ મળે. આ મારા બચ્ચુ ભગત ભલે જાઓ. આંબલી ને પીપળી રે જોશે તમારી વાટડી, ભેળા મળીને કરશું રે દીકરી તનિયા, ભેળા મળીને કરશું રે લાડકડી તનિયા. તમારી દીકરીને એવી લાડકીને એવી દીકરીને જાજી ખમારે મારા, ખમ્મા ગણી અને ખમ્મા ગણી તારી લાડકડીને જાજી ખમ્મા, ખમ્મા ગણી અને ખમ્મા ગણી એવી દીકરીઓને જાજી ખમા. હો तेरी बगिया मैंने छोड़ी, तेरी बगिया मैंने छोड़ी, इतनी सी बातों किया मोरी माँ. કલાકારો મારાથી પણ સિનિયર કલાકાર છે મારા કાલુ, જેને હા જેને સાંભળીને સાહેબ આ સત્ય વાત છે મિત્રો, ખોટું આમાં કશું નથી. જે અમને પોતે સાંભળવા અમને જાતે પણ ગમે છે એ કાલુ રાઠોડ બેઠા છે સાહેબ પાછળ. આજથી 10-15 વર્ષ પહેલાં સાહેબ જેને અમદાવાદ નહીં કોઈ ગામડાના કોઈ ખૂણા બાકી રાખ્યા નથી સાહેબ. એવું ઉજળું ભજનની દુનિયાની અંદર એમનું નામ હતું. માડી નદીએ નાવા ગયાતી ભજન જેમ મને વધાયા છે એમ એ કલાકારોને પણ વધાવજો. કોઈ આપણા આગળથી કોઈ નાનો મોટો કલાકાર કોઈ દુઃખી ન જાય સાહેબ. એક એક રાઉન્ડ બધાનો થઈ જાય. આપણે ભોળાનાથનું ભજન જોરથી એકવાર બે હાથ અદ્દર કરીને બધાય જયકારો બોલજો સાહેબ. બોલીએ દ્વારકાધીશનો જય તો બોલો મુઆ. મારે હમણાં પોપટ જેવું બોલવું પડશે. પાડોશીની સોગન છે તમને જય ના બોલો તો. એકવાર એવો જયકારો મારા કહારનાથ મહારાજનો બોલાવો, પાટણ આખું હલી જાય બાપ. બોલીએ સંત શ્રી કહારનાથ મહારાજનો. ધન છે મારી સમાજને સાહેબ. અને મિત્રો એક બીજી વાત, આટલું બધું પબ્લિક રોજ રોજ જોવા નથી મળતું મોન્ટુભાઈ. આ તો ક્યાંક આવો મેળાવો સાહેબ એ દીકરીની પાછળ એના કરમ કિસ્મત એવા હશે અને વિધાતાના લેખની અંદર દીકરીનું કદાચ જીવન ટૂંકું લખ્યું હશે મારા પ્રભુએ. એ પરિવારને છોડીને વહી ગયા. પણ તમને હસાવા એટલા માટે પડે છે, અમને આનંદ નથી આવતો સાહેબ, પણ અમને ખબર છે કે તમારું દુઃખ અમે લઈ લેવાનું નથી મિત્રો. પણ જે એ દીકરીની પાછળ આટલા દિવસ તમે રડ્યા હશો, વેદના થાય સાહેબ, લાગણી થાય, કદાચ તમે થોડું હશો તો કદાચ એ દીકરીની પાછળ જે દુઃખ છે થોડું હળવું થાય. અને કવિ કહે છે કે જેટલું પણ મરનારની પાછળ જેટલો તમે કલ્પાંત કરો, જેટલો વિલાપ કરો ને સાહેબ, એટલો જ એ આત્મા દુઃખી થાય. એટલે આ પરિવારને પણ કહેવું છે કે જાજો વિલાપ કરશો નહીં સાહેબ. પણ એ ભોળાનાથની દેવાદિદેવ મહાદેવને યાદ કરવા. આમાંથી જુનાગઢ કેટલા ગયા છે ભાઈ? હા હા હા, આટલી બધી પબ્લિકમાં ઉષા બહુ ક્વોન્ટિટી બહુ ઓછી નીકળે છે હો ભાઈ. પણ મેં હું સાંભળ્યું છે કે એકવાર જે જુનાગઢ જાય એ વળીને પાછા નહીં આવતા.
એમ તો હું જઈને આવ્યો છું ને કાલુભાઈ, પણ એનું કારણ કહું કે આપણે બધા જ જઈએ છીએ, સત્ય સાંભળજો, આપણે બધા જ જઈએ છીએ એ 12 મહિનાનો થાક ઉતારવા, આનંદ કરવા, મોજ કરવા, જલસા કરવા. કોકને સોમનાથના દરિયામાં નાવાનો શોખ હોય ભાઈ, કોકને સાસણગીરના જંગલના જાનવર જોવાનો શોખ છે, કોકને દીવ દમણના દારૂનો શોખ હોય ભાઈ. પણ હાચી જે ભોળાનાથની ભક્તિ કરવા જાય, મારી ગેરંટી છે વાલીડો જોગી બની જાય, પાછો ન આવે સાહેબ. એ ભોળાનાથની ભક્તિનો પાવર એવો છે, રંગ એકવાર ચડે એટલે ઉતરે નહીં. એ રંગ કયો છે મને ખબર નથી, પણ એના સાધુ સંતો કહે છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા, અકાલ मृत्यु वो मरे जो काम करे चंडाल का, अरे काल उसका क्या करे जो भक्त है महाकाल का. જેને ભોળાનાથની ભક્તિ કરી હોય અને એને કદાચ એમ કમોતે મરવા દે તો મારો ગોળી બાવો નો કહેવાય સાહેબ. એકલું ખાલી ભારત દેશ એવું ના સમજતા કે ભારતમાં જ મહાદેવ પૂજાય છે. જેટલી પણ આ ધરતી છે ને સાહેબ, બધાય ભોળાનાથનું આટલું આટલું મહત્વ બધાય છે. ઈષ્ટ દેવ છે, દેવોનો દેવ મહાદેવ છે. પણ એકવાર જો કે અત્યાર સુધી એ મારા જાગૃતિ દીકરી એ બેનની પાછળ ખૂબ આ પરિવારે દાન કર્યું છે સાહેબ. પણ આ ભોળાનાથનું ભજન કોઈને જબરદસ્તી નથી સાહેબ, પણ તમને ઈચ્છા હોય ભોળાનાથ ઉપર ક્યાંક તમને ઉમળકો આવી જાય બરો, અને થોડોક રસ્તો રાખજો. મને તો ખબર છે બધા ઊભા થવાના, એટલો મને વિશ્વાસ છે. ફેંદે તો નહીં જાય, જે જગ્યાથી ઊભા તો તમારી જગ્યા કોઈ નહીં લઈ જાઓ, જ્યાં બેઠા છો ત્યાં પાછા બેસી જજો, પણ થોડોક રસ્તો રાખજો. અને બધાય એકવાર તમારી કદાચ ઈચ્છા હોય તો મારા મહાદેવનો ઊભા થઈને વધાવજો સાહેબ. ત્યારે મારું કવિ લખાય કે જાગો 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 કે જાગો જાગો અરે ત્રિપુરારી જટાડા જોગંદર જળા વર્ષાવો એ જટાધારી જટાડા જોગંદર. આ બાવલિયા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જગડમ બમ બમ બમ. હારે જમા તમે પશુપતિ કહેવાના છો, મુગા પશુથી કેમ રિસાણા છો. તારી નદી પર યશ મારી જટાડા જોગંદર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ લગા 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 લગા. આ તમારી રીધમ ભલે આ ભોગા जटाट भी गलत जल प्रवाह पावित सुने गलेव लंब लंबितम भुजंग तुंग मालिकम दमट 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 निनाद मट मरमयम चकार चंड तांडवम दनोतु नः शिवः शिवः निर्जरी
बीच बलवरी विराजमान मूर्धनि दगत 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 ज्वल घाट पट पावके किशोर चंद्रशेखर रति प्रदक्षिण भवम कौन है वो कहाँ से आया चारों दिशाओं में तेज छाया कौन है वो कहाँ से आया चारों दिशाओं में तेज छाया उसकी भुजाएं बदले कथाएं उसकी भुजाएं बदले कथाएं भागीरथ तेरे तरफ शिव जी चले देख जरा ये विचित्र माया गणाधरेन्द्र नंदिनी विनाश बंधु बंधुर सुभक्त दंत संसति प्रमोद मान मानसे समपुरमर मंडलिम निर्जरी विलोल बीच बलमरी विराजमान मुक्त मारी समाज ने गमतुं एक भजन जो कि बधा प्रोग्राम में नहीं गाता साहेब पण आ पब्लिक नो प्रेम जोई अने एनी बेज लाइन बोली पछी आपणे कालुभाई ने सांभळी तारे आ रिदम हे लाल 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 जोगी आया जुना लाल जोगी ऐ बावा जुना जोगी नो नेणो लाग्यो भोळा शिवजी जोगी आया जुना लाल जोगी कोयल उड़ी जी बाबा दे जोगी बाबा नो नेणो लाग्यो भोळा शिवजी जोगी बाबा नो नेणो भोळा भोळा पार्वती होबड़ो बोड़ा शिवजी हे तमारा घर में बोड़ा बधा वस्त्र पहरती मां सती भोळानाथ ने कहे कि महादेव के ज्यारथी कैलाश नी धरती पर आईशु चोटी थी लईने एडी हुंदी सोड़े शणगार सजी पण एक मारी मननी मन में रही गई। मां सती भोळानाथ ने कहे मनसा मोजड़ी लई आलो महादेव जी जोगी आया जुना लाल जोगी जोगी बाबा नो नेणो लाग्यो भोळा शिवजी जुना जोगी नो नेणो लाग्यो भोळा शिवजी जुना जोगी नो नेणो लाग्यो भोळा शिवजी। बोलो सद्गुरु देव नो दे।